નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। અત્યારે આપણે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ગઢિયા ગામે આપણે આવી ગયા છીએ। અહીંયા વહાણવટીનું ભવ્ય મંદિર આવેલું છે, તો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો। અને આ સાઈડ તમને ઘણા બધા માટીના ઘડા જોવા મળશે। તો અહીંયા તમારી માનતા પૂર્ણ થયા બાદ અહીંયા માટીના ઘડા મૂકવામાં આવે છે। તો આ રીતનો એક વ્યૂ અત્યારે જોવા મળશે। તો અહીંયા તમે કઈ રીતે પહોંચી શકો છો? કપડવંજથી માત્ર ગઢિયાનું અંતર છે 20 કિલોમીટર અને અમદાવાદથી જો તમે આવતા હો 73 કિલોમીટરના અંતરે આ ગઢિયા ગામ તમને જોવા મળશે। ત્યાં તમે વહાણવટીના દર્શન તમે કરી શકો છો। તો વિડીયોમાં બન્યા રહેજો અને અંત સુધી વિડીયો આપણો જોજો। વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। ધોળની સામે તમને એક આવું પાર્કિંગ તમને જોવા મળશે। તો વિના મૂલ્યે તમે અહીંયા તમારું વાહન તમે પાર્ક કરી શકો છો। કંઈક આ મુજબનો અત્યારે વ્યૂ તમને જોવા મળશે। અહીંયા તમને નાનું મોટું એક બજાર જોવા મળશે। અહીંથી તમે નાળિયેર, અગરબત્તી, કંકુ, માટીના ઘડા છે જે ગરબા તરીકે ઓળખવાય છે, તો તમે અહીંથી લઈ શકો છો। આ મુજબનું અહીંયા વસ્તુ મળી રહેશે। કેટલા વર્ષ જૂનું છે આ? 200 વર્ષ જૂનું મંદિર છે। 200 વર્ષ બરોબર। અને અહીં મેન માનતા તરીકે શું કીધું? મેન માનતા તરીકે નવરાત્રી વધારમાં હતું। નવરાત્રીના માનતામાં ચડાવવાના ગરબા। અચ્છા, એટલે આ માટીના જે ગરબા છે એ માટીના ગરબા ચડાવે નવરાત્રી આના દિવસે ચડાવે। બરોબર। કેટલા ગરબા ચડતા છે અંદાજ? 2 લાખ ગરબા ચડતા। 2 લાખ ગરબા પહેલે જ આ મંદિર છે કે પછી પહેલાથી જ મંદિર? 200 વર્ષ પહેલા 200 વર્ષ કોણ લાવ્યું? અહીંયા કોઈ બારોટભાઈ લાયેલા। બારોટભાઈ? હા, બારોટભાઈ। અચ્છા, એટલે આ ઘડિયા જે છે બારોટનું ગામ કહેવામાં આવે છે? ગામ તો બારોટનું એવા જ આ માતાજીને અહીંયા સ્થાપિત કર્યા? અત્યારે તો એ તો જો કે અત્યારે નહીં, પણ એમ કે બધા ગામજનો થઈને બધા પંચ થઈને લાવે ગળિયા। બરોબર। જોપા લાવે। બરોબર। એટલે પેલા નાનું મંદિર હતું? પેલા નાનું મંદિર હતું। અચ્છા, એટલે અમે અહીંયા મોટું મંદિર બનાવ્યું? એમાંથી મોટું મંદિર બનાવ્યું। દર પૂનમે આટલું પબ્લિક અહીંયા હોય છે? દર પૂનમે આટલું પબ્લિક હોય। અને અઠવાડિયામાં કયા દિવસે પબ્લિક? રવિવારે। અહીંયા સામેની બાજુ તમને તોરણ અને અહીંયા માટીના ઘડા છે, અહીંયા તમને મળી જવાના છે। અગરબત્તી, શ્રીફળ, ચૂંદડી, પ્રસાદ પણ અહીંયાથી તમે લઈ શકો છો। કંકુ વગેરે જેવી વસ્તુ અહીંયા મળી જવાની છે। એક્ઝેક્ટ આ ગેટની સામે જ તમને આ દુકાન મળી જવાની છે, ત્યાંથી તમે ખરીદી કરી શકો છો। એક્ઝેક્ટ આ ગેટ તમે જોઈ શકો છો, એની બાજુમાં તમને આ એક પરબ જોવા મળશે, ત્યાં તમે પાણી પી શકો છો। મિત્રો, તમે જ્યારે બી એ ગેટની અંદર એન્ટર થશો ત્યારે તમને આવી નાની મોટી દુકાનો જોવા મળશે, ત્યાંથી તમે ખરીદી કરી શકો છો। તો આ મુજબનું એક બજાર જોવા મળશે અત્યારે। અહીંયા સામેની બાજુ એક નવનિર્માણ ગઢિયા ગામનો પ્રવેશ દ્વાર તમને જોવા મળશે। અહીંથી તમે અંદરની સાઈડ એટલે કે માતાજીના દર્શન કરવા માટે અહીંથી તમે જઈ શકો છો। તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। આ રીતનું અત્યારે લોકેશન તમને જોવા મળશે। તો અહીંયા ઘણા બધા દુકાનો તમને આ રીતે જોવા મળશે, ત્યાંથી તમે ખરીદી કરી શકો છો। મિત્રો, અત્યારે ગુરુ પૂર્ણિમા હોવાથી મંદિરની અંદર તમને ભીડ વધારે માત્રામાં તમને જોવા મળશે। અત્યારે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો। અહીંયા તમને ચા પણ એકદમ ફ્રીમાં મળી જવાની છે, જેના દાતા પ્રજાપતિ સુમનભાઈ ઈશ્વરભાઈ પવાર, ગાંધીનગર। મિત્રો, મંદિરના સામેની બાજુ તમને એકદમ ફ્રીમાં ચા તમને મળી જવાની છે। અહીં મંદિરના સામે જ તમને આ રીતે એક તમને ચા પણ મળી જવાની છે, તમે અહીંયા વિના મૂલ્યે ચા પણ પી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો એક લાંબી કતાર તમને લાઈન જોવા મળશે। આ રીતે પહેલાં તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે, ત્યારબાદ તમે દર્શન કરવા માટે જઈ શકો છો। તમારી માનતા મુજબ અહીંયા તમે જોઈ શકો છો માટીના ઘડા પણ તમને જોવા મળશે। સામેની બાજુ મિત્રો અહીંયા હવન કુંડ આવેલો છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। તમારું નાળિયેર આ જગ્યા પર તમે હવન કરી શકો છો। અને અહીં સામેની બાજુ પણ એક મંદિર આવેલું છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો। મંદિરના અંદર કંઈક આ રીતનો એક વ્યૂ જોવા મળશે। અત્યારે આ રીતનું એક લોકેશન અહીંયા જોવા મળે છે, તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા તમને દર્શન કરતા જોવા મળશે।
અહીંયા સામેની બાજુ જોઈ શકો છો, આ ઘણા બધા ઘડા આ રીતે તમને જોવા મળશે. મિત્રો તમે સામે જોઈ શકો છો જે માટીના ઘડા છે જે ગરબા તરીકે ઓળખાય છે. તો તમે અહીંયા ઘણા બધા જોઈ શકો છો. અહીંયા તમારી માનતા પૂર્ણ થયા બાદ આ જગ્યા પર મૂકવામાં આવે છે. તો આ રીતનો એક વ્યૂ અત્યારે જોવા મળશે. અહીંયા જોઈ શકો છો ઘણા બધા ભક્તો માનતા પૂર્ણ થયા બાદ આ જગ્યા પર ઘડા મૂકવામાં આવે છે. મિત્રો અહીંયા સામેની બાજુ બોર્ડ પણ લગાવવામાં આવેલું છે, સિંહ ઉપર કોઈએ કંકુ ચડાવવું નહીં. તો તમે જોઈ શકો છો આ વચ્ચેની બાજુ તમને એક સિંહ જોવા મળશે, ત્યાં તમે કંકુ નહીં લગાવી શકો. આ મુજબનો એક વ્યૂ તમને જોવા મળશે. મિત્રો અહીંયા સામેની બાજુ તમે બિરાજમાન વહાણવટી માતાના દર્શન પણ કરી શકો છો. આ રીતનો એક વ્યૂ મંદિરના અંદરનો તમને જોવા મળે છે. તો મંદિરના અંદર કંઈક આ રીતનું લોકેશન તમને જોવા મળશે. મિત્રો તમે જેવા જ દર્શન કરીને બહાર નીકળશો એટલે તમને અહીંયા સામેની બાજુ તમને એક શ્રીફળ સ્ટેન્ડ જોવા મળશે. ત્યાં તમારું શ્રીફળ પણ તમે વધારી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો શ્રીફળ વધારતા તમને જોવા મળશે. અહીંયા તમે નારિયેલ, અગરબત્તી વગેરે જેવું અહીંયા મૂકી શકો છો. આ મંદિરના બહાર તમને એક આ રીતનો વ્યૂ જોવા મળશે. મિત્રો તમે જેવા જ વહાણવટી માતાના દર્શન કરીને બહાર નીકળશો ત્યાં એક બીજું પણ મંદિર આવેલું છે, જે મસાણી માતાનું મંદિર આવેલું છે. તો થોડું તમે ચાલીને જશો એટલે મસાણી માતાના પણ તમે દર્શન કરી શકો છો. તો ચાલો મંદિરમાં જઈએ, ત્યારબાદ દર્શન કરીએ. તો બન્યા રહો આપણા વિડીયોમાં. મિત્રો સામેની બાજુ તમે બિરાજમાન મસાણી માતાના પ્રતિમાના પણ દર્શન કરી શકો છો. મિત્રો અહીંયા સામેની બાજુ તમારું શ્રીફળ પણ તમે વધારી શકો છો. અહીંયા તમે પ્રસાદ અને અગરબત્તી બંને અહીંયા મૂકી શકો છો. આ રીતનું એક મંદિર તમને જોવા મળશે. એક્ઝેક્ટ મંદિરની સામે તમને આ જોવા મળશે. અહીંયા મિત્રો મંદિરના એક્ઝેક્ટ સામેની બાજુ આ બાળકોને એન્જોય કરવા માટેની અહીંયા સાધન મૂકવામાં આવેલા છે. તમે જોઈ શકો છો ઘણા બધા બાળકો આ જગ્યા પર તમને એન્જોય કરતા જોવા મળશે. સામેની બાજુ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આ મંદિરના સામેની બાજુનો એરિયાનો તમને આ વ્યૂ જોવા મળશે. સામેની બાજુ તમે જોઈ શકો છો જે મંદિર એક્ઝેક્ટ આ મંદિરની સામે જ તમને આ એક બગીચાનો વ્યૂ તમને જોવા મળશે. અહીંયા તમે એન્જોય કરી શકો છો. મિત્રો તમે જ્યારે પણ આવો છો ત્યારે આ ધર્મશાળામાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો. તો બેકગ્રાઉન્ડમાં તમને ધર્મશાળા જોવા મળે છે. મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર અને તમે લાઈન પણ લાંબી કતાર તમને જોવા મળશે. છેક ગેટ સુધી તમને આ રીતનો એક વ્યૂ જોવા મળશે. મિત્રો અહીંયા સામે તમે જોઈ શકો છો, તમે ગણી નહીં શકો એટલા બધા તમને અહીંયા માટીના ઘડા જે ગરબા તરીકે તમને જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો અહીંયા ઘણા બધા ભક્તો માનતા પૂર્ણ થયા બાદ આ જગ્યા પર બાધા કરવા માટે આવે છે અને તેઓ બાધામાં આ માટીના ઘડા એટલે કે ગરબા તરીકે અહીંયા મૂકવામાં આવે છે. તમે જોઈ શકો છો આ વ્યૂ એક્ઝેક્ટ મંદિરના સામેની બાજુ તમને એક માટીના ઘડાનો ડુંગર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ઘડા તમને જોવા મળશે. આ રીતનો એક વ્યૂ તમને જોવા મળશે. મિત્રો મને આશા છે કે તમને આ ગળિયા ગામનો આ વહાણવટીનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. સાથે જ
આવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો. અને માનો કે આ વિડીયો તમે યુટ્યુબની અંદર જોઈ શકો છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.